માતાજી મારા મિત્રો, તો સ્વાગત છે નવા વિડીયોની અંદર ને આજે આપણે કયા જવાનું નહીં પણ આજે ડોગર નેદવાની છે. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો, જોઈ લો. મોસમ પણ આજે જોરદાર છે અને ઘણા ટાઈમ પછી આપણો બ્લોગ આવ્યો, કારણ કે કામ બહુ હતું એટલા માટે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો, કેવી પ્રોસેસ ચાલે ડાંગર નેદવાની તો તમને બતાવીશું આજે. તો જોઈ લો મિત્રો, અત્યારે ડાંગરની અંદર નેદવાનું કામ ચાલુ, તો તમને બતાવું. તો જોઈ લો, હા નારા આ બાજુ બીજું પણ. તો અત્યારે નારાનો આતંક વધારે છે ડોગરની અંદર, એટલા માટે નારો કાઢવો પડશે ને આખા ખેતરમાં થઈ એટલા માટે. તો વિડીયોની અંદર બન્યા રહેજો, જઈએ આગળ હેડા. તો જોઈ લો મારા મિત્રો, અત્યારે આ રીતે અમે ડોગરમાં નારો ને બધું કાઢીએ, કારણ કે ડોગરનો વિકાસ થાય એટલા માટે. કારણ કે ફરી ડોગરનો વિકાસ ના થાય આના લીધે, કારણ કે બધું ખાતર પાણી બધું આજ પી જાય ફરી, અને આજ મોટું થાય એટલા માટે. તો જોઈ લો ઘણો બધો ઢગલો પણ થઈ ગયો નારાનો, કારણ કે બહુ જ નારો થઈ ગયો. આ એક પ્રકારનું રોગ જેવું હોય એવું છે. તો જોઈ લો, તો જોઈ લો મારા ભાઈઓ, ડોગર નેદવું પણ એટલું બધું સહેલું હોતું નથી, કારણ કે અહીં ગાડી આપણને ગમે તે પણ કરડી જાય, કોઈ નક્કી હોતું નથી. કારણ કે આની અંદર શું હોય, સાપ હોય, ધોમરોડ હોય, ગમે તે હોય આપણને કરડી પણ શકે છે. તો આવું કામ કરતા હોય તો તમે ધ્યાનથી કરજો અને દાંતેડો અવશ્ય રાખજો. મિત્રો અત્યારે વાગી રહ્યા 9:30 અને અત્યારે ચા પણ આવી ગઈ. તો શું કહેશો તમે ચા વિશે? ચા પીશું પછી મજા આવશે, મસાલો મસાલો ખાઈશું, મૂડ આવે જરીક, પછી નેદીશું ડોગર. તો આ છે અમારા કાળુભાઈ. તો અત્યારે ચા બા પીને રેડી થઈ ગયા હતા, પણ એક વસ્તુ ખાલી કમી રહી ગઈ દાડિયા માટે, તો મસાલાનો વિડીયો. તો અત્યારે હું જાઉં મસાલાનો વિડીયો લેવા, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો કોમેન્ટની અંદર જણાવજો કે કઈ જગ્યાએ તમે વિડીયો જોઈ રહ્યા. તો જોઈ લો મારા ભાઈઓ, આજથી તે 1 મહિના પહેલાં જે ખેડા જિલ્લાની અંદર ભારે વરસાદ પડ્યો હતો, એ વરસાદના કારણે અહીં પાણી ભરાઈ ગયું હતું ને, તે એના લીધે આપણે ડોગરને પણ ઘણું બધું નુકસાન થયું હતું. એટલે કે નુકસાન કહો કે માર કહો, તો આને ડોગરને પાણીનો માર પણ પડ્યો હતો. તો જોઈ લો એના કારણે ટાળા પડી ગયા, એટલે નુકસાન તો કહેવાય જ, કારણ કે થોડું હોય કે વધારે એ નુકસાન જ કહેવાય, કારણ કે બહુ જ. તો ડોગરનું કામ કરીને આપણે ઘરે આવી ગયા હતા અને 12 વાગે ખાઈ લીધું, અને 1 વાગે હેડે આપણે તમાકુ રોપવા. તો તમાકુ રોપવા પણ જઈએ આપણે, ચલો. તો કમ્પ્લીટ ખેતરમાં આવી ગયા હતા અને જોઈ લો મોસમ પણ જોરદાર, કારણ કે અમને થોડી વાર પહેલાં જ વરસાદ થયો થોડોક. તો જોઈ લો, અને આ બાજુ ઝાડ તમને જે દેખાય બીલીપત્રનું ઝાડ હતું, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તો ઘણું મોટું ઝાડ અહીં ગાડી બીલીનું. કમ્પ્લીટ મિત્રો, અત્યારે અમે ખેતરમાં આવી ગયા, મોસમ જોઈને હા દિલ ખુશ થઈ ગયું. મસ્ત મજાનું શાંત વાતાવરણ, અને અહીં ગાડી આપણે તમાકુ રોપવાની. તો ચલો કોમનું સ્ટાર્ટિંગ કરીએ, નકર મોડું બહુ થઈ જશે. તો એટલે આપણે એવા ધરું બરું બધું અલગ રીતે કોથળીમાં લઈએ અને આને આપણે રોપીએ. તો જોઈ લો અત્યારે તો છોડે નાનો એટલે આ રીતે દેખાય. તો ચલો આની પ્રોસેસ આપણે તમને બતાવીશું કે કઈ રીતે આનું કામ કરવાનું. વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવે. તો જોઈ લો મારા ભાઈઓ, અત્યારે રોપવાનું ચાલુ કરી દીધું લાઈન ટુ લાઈન. તો અમે દોતી વચ્ચે આના પાટલા કાઢીએ, અમારી આંગળી તો ચાહ કહેવાય. જેમ કે આપણે 3 આંગળી હોય તો વચલી આંગળી પર આપણે છોડવું નહીં રોપવાનું, બી આજુબાજુ જે આંગળી હોય એની પર રોપવાનું, એ રીતે પાટલા પર એ રીતે રોપવાનું હોય. તો જોઈ લો અત્યારે આ રીતની પ્રોસેસ ચાલુ રોપવાની. તો રોપતા રોપતા કોમ્પિટિશન થઈ ગયો. તો જોઈ લો અમારે એક પહેલા નંબર પર જાય પેલો ભાઈ, અને હું બીજા નંબર પર હું. તો આવું કોમ્પિટિશન પણ હોય. कैसे लोग रहते हैं यार यहाँ पर. મિત્રો અમે તમાકુ રોપતા હતા ને વરસાદ પણ ચાલુ થઈ ગયો ખતરનાક. તો અમારા બીજા મિત્રો પણ આ બાજુ આવી ગયા. તો જોઈ લો
ચાલુ વરસાદમાં તો અમારે ફોન કરવું પડે તો આ હા ગામડાની મજા તો જોઈ લો જોરદાર મોસમ હા 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 તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ ને અમે બધા અત્યારે ફોર્મ અત્યારે મૂકીને ભાઈ ગયા ફરવા તો જોઈ લો અત્યારે શૂટિંગ ચાલુ વરસાદમાં પણ જોઈ લો આજુબાજુ કેટલો બધો વરસાદ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો જોઈ લો મિત્રો અત્યારે અંધારું પડી જવા આવ્યું અને અત્યારે રોપવાનું પણ પતી ગયું તો ફરી મળીએ નવા બ્લોગની અંદર કારણ કે થાક પણ બહુ લાગ્યો એટલે ઘરે જઈને નાહીએ ધોઈએ ફ્રેશ થઈએ તો જોઈ લો અમારી હાલત તો જય માતાજી